નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ નિવૃત્ત પેન્શનરોને મળનારા માસિક મેડિકલ ભથ્થાને લઈને અત્યારે જ આવ્યા છે એક ચોંકાવનારા સમાચાર। તો પેન્શનર મિત્રો, શું છે આ સમાચાર જે દરેક પેન્શનરોના માસિક મેડિકલ ભથ્થાને લઈને આવ્યા છે? તો તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, ભલે રોજે રોજ વિડીયો જોતા હો પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને એક વિનંતી છે કે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા વિડીયોને લાઈક કરી દેજો, કારણ કે અમે તમારા માટે ખૂબ મહેનતથી રોજે રોજ આવા જ નવા વિડીયો બનાવતા હોઈએ છીએ। તો ખાસ કરીને થોડોક સપોર્ટ કરજો દોસ્તો। તો જોઈએ આજનો આ વિડીયો વિગતવાર। તો સૌથી પહેલાં વાત કરીએ તો જુલાઈ 2026થી 3% મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો થવાની શક્યતા વધુને વધુ દેખાઈ રહી છે। તો તાજેતરમાં ફુગાવાના ડેટા સૂચવે છે કે ડીએ 60%થી વધીને 63% થઈ શકે છે। તો જો મંજૂર થાય તો આ પગલાંથી 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં સીધો વધારો થશે દોસ્તો। તો ખાસ કરીને હવે આગામી ડીએ વધારો એટલે કે જુલાઈ 2026થી દરેક પેન્શનરોને અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો મળશે। તો તેમાં ખાસ કરીને હાલમાં જે ફુગાવાના ડેટા એટલે કે એઆઈસીપીઆઈના ડેટાને જોતા એવું લાગી રહ્યું છે કે આગામી વધારો 3%નો થશે અને 60%થી વધીને 63% થઈ શકે છે। તો જો મંજૂર થાય તો આ પગલાંથી 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં વધારો થશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારો એવા સમયે થવાની સંભાવના છે જ્યારે કર્મચારી યુનિયનો સરકાર પર 8મા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં ઓછામાં ઓછા 50% ડીએને મૂળ પગારમાં મર્જ કરવા માટે દબાણ કરી રહ્યા છે। તો ત્યારબાદ જોઈએ તો 1.2 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં ફરી એકવાર વધારો થવાની શક્યતા છે। તો તાજેતરના ફુગાવાના ડેટા સૂચવે છે કે 3%નો વધારો થવાની શક્યતા વધુ છે। તો જો મંજૂર કરવામાં આવે તો ડીએ દર વર્તમાન 60%થી વધીને 63% થઈ શકે છે, જેના પરિણામે દેશભરના લાખો લાભાર્થીઓ માટે પગાર અને પેન્શનમાં વધારો થશે। તો સરકારી કર્મચારીઓ 8મા પગાર પંચના અમલીકરણ માટેના રોડમેપની રાહ જોઈ રહ્યા છે, ત્યારે પણ આ વિકાસ થયો છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ લેબર બ્યુરો દ્વારા જારી કરાયેલા તાજેતરના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે CPI-IW ડેટા પરથી ડીએમાં વધારો થવાની અપેક્ષા છે। તો એપ્રિલ 2026માં ઇન્ડેક્સ 0.8 પોઈન્ટ વધીને 149.9 થયો હતો, જે ફુગાવાના દબાણને સતત ચાલુ રાખવાનો સંકેત આપે છે અને ફુગાવા સંબંધિત ભથ્થામાં વધુ સુધારા માટેના કેસને મજબૂત બનાવે છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો 3% ડીએ વધારો શા માટે? તો મોંઘવારી ભથ્થામાં દર વર્ષે 2 વાર સુધારો કરવામાં આવે છે, તો એક જાન્યુઆરીથી અને બીજો જુલાઈથી, જેથી કર્મચારીઓ અને પેન્શનરોને વધતી કિંમતો વચ્ચે તેમની ખરીદ શક્તિ જાળવી રાખવામાં મદદ મળે। તો આ ગણતરી CPI-IWના 12 મહિનાના સરેરાશ પર આધારિત છે। તો ઉપલબ્ધ માહિતી અનુસાર 2026ના પ્રથમ 4 મહિના દરમિયાન ડીએની ગણતરી સતત વધી રહી છે। તો એપ્રિલના ફુગાવાના વાંચન પછી ગણતરી કરેલ ડીએ 62.54% પર રહ્યો હતો। તો જો મે અને જૂન માટે CPI-IW ડેટા વર્તમાન અંદાજો સાથે સુસંગત રહે છે તો અંતિમ આંકડો 63.72%ની આસપાસ પહોંચી શકે છે, કારણ કે ડીએ સામાન્ય રીતે નજીકના પૂર્ણાંક સુધી પૂર્ણ કરવામાં આવે છે। તો સુધારેલ મોંઘવારી ભથ્થું 60% પર નિશ્ચિત થવાની ધારણા છે। તો
તો ત્યારબાદ પગાર વધારાની વાત કરીએ તો પ્રસ્તાવિત વધારાના વાસ્તવિક લાભ કર્મચારીઓના મૂળ પગાર પર આધારિત છે. તો લેવલ 1 કેન્દ્ર સરકારના કર્મચારી કે જેમનો લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 છે, તેમના માટે વર્તમાન ડીએ 60%, દર મહિને 10,800 થાય છે. તો જો ડીએ 63% થાય છે તો માસિક ડીએ ઘટક વધીને 11,340 થશે, જે દર મહિને વધારાના ₹540 પૂરા પાડશે. તો જુલાઈથી ડિસેમ્બર સુધીના 6 મહિનામાં આ વધારાની આવકમાં ₹3,240 થશે. તો ઉચ્ચ મૂળભૂત પગાર ધરાવતા કર્મચારીઓને પ્રમાણસર મોટો લાભ મળશે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરોને શું ફાયદો થશે. તો આ જ વધારો મોંઘવારી રાહત પર લાગુ થશે, જે પેન્શનરોને ચૂકવવામાં આવે છે. તો ₹9,000ની લઘુત્તમ મૂળભૂત પેન્શન મેળવતા પેન્શનર માટે ડીઆર વર્તમાન 60%ના દરે 5400થી વધીને 5670 થશે, જે દર મહિને વધારાના ₹270 હશે. તો 6 મહિનામાં કુલ લાભ ₹1,620 થશે. તેવી જ રીતે ₹25,000નું બેઝિક પેન્શન મેળવતા પેન્શનર માટે માસિક ડીઆરમાં ₹750નો વધારો થઈ શકે છે. તો આ સુધારાથી લાખો નિવૃત્ત કર્મચારીઓને ફાયદો થવાની અપેક્ષા છે, જેઓ ફુગાવાની અસરને ઘટાડવા માટે ડીઆર પર આધાર રાખે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો જાહેરાત ક્યારે આવી શકે. તો સુધારેલા ડીએ અને ડીઆર 1 જુલાઈ 2024થી અમલમાં આવશે. તેમ છતાં સરકાર તાત્કાલિક વધારાની જાહેરાત કરે તેવી શક્યતા ઓછી છે. તો પરંપરાગત રીતે જાન્યુઆરી ડીએ વધારો માર્ચ અથવા એપ્રિલની આસપાસ મંજૂર કરવામાં આવે છે, જ્યારે જુલાઈમાં સુધારો સામાન્ય રીતે ઓક્ટોબર અથવા તો નવેમ્બરની આસપાસ જાહેર કરવામાં આવે છે. તો ઘણીવાર તહેવારોની મોસમ પહેલાં, જો કે કર્મચારીઓ અને પેન્શનરોને અસરકારક તારીખ અને જાહેરાત વચ્ચેના સમયગાળા માટે બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ મળે છે. તો ત્યારબાદ વાત કરીએ 8મા પગાર પંચ અને ડીએ મર્જર અંગેની ચર્ચા વિશે. તો ડીએમાં વધારો એવા સમયે થવાની શક્યતા છે જ્યારે કર્મચારી યુનિયનો સરકાર પર 8મા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં ઓછામાં ઓછા 50% ડીએને મૂળ પગારમાં મર્જ કરવા માટે દબાણ કરી રહ્યા છે. તો કર્મચારી પ્રતિનિધિઓની દલીલ છે કે આવા પગલાંથી મૂળ પગાર સાથે જોડાયેલા ભથ્થા વધશે, નિવૃત્તિ લાભોમાં સુધારો થશે અને વધતા જીવન ખર્ચમાંથી તાત્કાલિક રાહત મળશે. જોકે સરકારે હજુ સુધી માંગ પર કોઈ નિર્ણય જાહેર કર્યો નથી. તો હાલ પૂરતું ધ્યાન મે અને જૂનના CPI-IW રીડિંગ્સ પર કેન્દ્રિત રહેશે. તો જ્યાં સીધી રીતે ફુગાવો ઝડપથી ઓછો ન થાય ત્યાં સુધી વર્તમાન અંદાજો સૂચવે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફુગાવા સંબંધિત બીજો વધારો મળવાની શક્યતા છે, જે જુલાઈ 2024થી ડી અને ડીઆર 63% સુધી લઈ જશે અને માસિક આવકમાં સ્વાગતજનક વધારો કરવામાં આવશે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.